જો હવે આજે આપણે ધોરણ 10 માં એક નવા ટોપિકનો અભ્યાસ કરીએ છીએ ગ્રામરમાં, જેનું નામ છે એડિટિંગ. કદાચ એડિટિંગ શબ્દ તમને નવો લાગશે, પણ હું તમને એક બીજો શબ્દ આપું તો તમને ખ્યાલ આવશે. જેમ કે તમને કોઈ ફકરો આપેલો છે, બરાબર? એ ફકરાની અંદર 3 શબ્દ એવા ખોટા આપેલા છે કે જેની નીચે અંડરલાઈન કરેલી છે, અને એ 3 શબ્દોને ધ્યાનમાં રાખીને તમારે એમાં કઈ કઈ ભૂલો છે તમારે સુધારવાની છે. એનું નામ છે એડિટિંગ. તો આજે આપણે એવા જ કેટલાક ફકરાઓ ભણીશું કે જેથી તમને ખ્યાલ આવે કે ભૂલ હોય તો અમારે ક્યાં અને કેવી રીતે સુધારવી. તો પહેલો છે ફકરો, એમાં જોઈએ છે આપણે નંબર 1. આનું એડિંગ હોઈ શકે, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. બરાબર? કરેક્ટિંગ ધ underline words. બરાબર? આનો અર્થ એવું કહેવા માંગે છે કે તમારા ફકરામાં જે શબ્દની નીચે અંડરલાઈન કરી હોય ને એ શબ્દ તમારે ખોટો છે એને સુધારવાનો છે, અને સુધાર્યા પછી આખો ફકરો ફરીથી લખવાનો છે. તો આપણે એક ફકરો લખીએ છીએ. નંબર 1. મિસ્ટર શાહ has been living in our area since આ શબ્દ નીચે અંડરલાઈન છે many years. So no one knows him, therefore he does not like to meet people. જો હવે સૌથી પહેલા તો આપણે એક શબ્દ સમજીએ. તો 3 શબ્દ છે અને એની એ સુધારવાનો તો છે. આપણે ફકરાનું ગુજરાતી કરીશું તો વધારે ખ્યાલ આવશે. એમ કે છે મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા. તો મિસ્ટર શાહ છે અમારા વિસ્તારમાં ક્યારના અથવા કેટલાય સમયથી શું કરે છે, મેની યર્સ, ઘણા વર્ષોથી રહી રહ્યા છે, રહે છે, વસવાટ કરે છે. પણ સિન્સ છે ને કેવું છે, ચોક્કસ સમય બતાવે. અહીંયા લખું છું સિન્સ છે ચોક્કસ સમય બતાવે તમને. ચોક્કસ સમય એટલે સિન્સ 99 તો એવી રીતે કોઈ પણ વર્ષ ચોક્કસ આપે તમને. જ્યારે બીજો શબ્દ છે ફોર, જે અચોક્કસ સમય બતાવે છે, અચોક્કસ સમય. તો સમજી શકો છો સિન્સ છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવું પડશે, ફોર મેની યર્સ. અને સો એટલે તેથી, પણ તેથી નહીં, યટ એટલે એનું ગુજરાતી થશે છતાં પણ તેમને કોઈ ઓળખતું નથી, કોઈ જાણતું નથી. તો કેમ, therefore એટલે તેથી નહીં પણ because, કારણ કે he does not like to meet people, કારણ કે તેમને કોઈને મળવું ગમતું નથી, એકલાને રહેવું જ ગમે છે. તો ફરીથી સમજો. તો મિસ્ટર શાહ has been living in our area for many years. ઘણા વર્ષોથી તેઓ અમારા બાજુમાં અથવા અમારા વિસ્તારમાં રહે છે. યટ છતાં પણ no one knows him, કોઈ તેમને ઓળખતું નથી. because he does not like to meet people, તેમને કોઈ માણસને મળવું ગમતું નથી. જ્યારે જવાબ લખીશું ત્યારે આપણે આખો ફકરો જ લખવાનો છે. હું એકવાર લખી દઉં છું, તમને સમજાવી દઉં છું. જો આવી રીતે મિસ્ટર શાહ has been living in our area, પછી ફોર મૂકી દેવાનો, for many years. જે શબ્દ સુધારો છે ને એની નીચે પણ તમારે અંડરલાઈન કરવાની કે જેથી અમને ખબર પડે કે તમે કયો શબ્દ સુધારે છે.
યર્સ પછી યર્ડ અંડરલાઈન કરો. નો વન નોઝ હિમ. નો વન નોઝ હિમ. કોઈ તેમને ઓળખતું નથી. બીકોઝ he does not like to meet people. ધ્યાનથી વાંચો એકવાર ફરીથી. જો મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા. આપણે કોની જગ્યાએ ફોર મૂકી છે? સિન્સના બદલે. કારણ કે સિન્સ છે આપણને કેવો ચોક્કસ સમય બતાવે છે, જ્યારે ફોર છે આપણને અચોક્કસ. જેમ કે અત્યારે 20 યર્સ ચાલે છે, 2020. તો આપણે એવું કહી શકાય કે ફોર 2010, બરાબર, 2010. એટલે કે 10 વર્ષ પહેલાની વાત હોય ને તો આપણે 2010 લખ્યું હોય તો એ બરાબર છે, સિન્સ વાપર્યું હોય તો. પણ ફોર વાપર્યું હોય તો ખાલી એમ લખે 10 યર્સ, બરાબર, 10 વર્ષથી. એટલે અચોક્કસ સમય થઈ જાય. ધારો કે 2018 કે 15માં ગણીએ તો 10 વર્ષ બદલાઈ જાય તો 2005 થઈ જશે. જ્યારે સિન્સ આપણને ચોક્કસ સમય બતાવે છે. યટ એટલે છતાં પણ. નો વન નોઝ હિમ, કોઈ આપણને અથવા તો તેમને ઓળખતું નથી. બીકોઝ એટલે કારણ કે હી ડઝ નોટ લાઈક ટુ મીટ પીપલ, બરાબર, કારણ કે તે એમને કોઈની પણ સાથે વાત કરવામાં બહુ ઇન્ટરેસ્ટ નથી. અને એ દરમિયાન તમે સમજો તો અત્યાર સુધીમાં તમે જેટલા પ્રકારના પ્રેપોઝિશન્સ ભણી ગયા છો, સોરી કન્જક્શન્સ ભણ્યા છો, એન્ડ, ઓર, બટ, બરાબર, સિન્સ, ફોર, બિટવીન, અમંગ, તે બધા તમને આમાં કામમાં લાગશે. જેનો વધારે ખબર પડતી હશે એને વધારે સારું છે, બરાબર. એકવાર ફરીથી જોઈ લો અને બને તો તમારી જોડે પણ રાખજો કે તમારે કામમાં આવે. આગળ ક્યાંક પૂછાય કોઈ વર્કશીટમાં તો તમે લખી શકો છો એના જવાબ. હવે આપણે આના જેવો એક બીજો પેરેગ્રાફ જોઈએ છે. જોતા જઈએ છીએ કે એ પેરેગ્રાફનો જવાબ કઈ રીતે બનાવીએ છીએ આપણે. ફકરો લખું છું પહેલા તો. નંબર 2, a rabbit was very proudly of being able to run fast. One day it saw a tortoise which was moving very slow. The rabbit started laughing. You are so slow.
tortoise, he said to, sorry, said એટલે આ said નહીં પણ આ said, he said to the tortoise, હવે દરેક શબ્દના અર્થ તમે વિચાર, તમને થોડું ઘણું તો ખ્યાલ આવી ગયો હશે ત્યાં શું ભૂલો છે, અને બને તો ભૂલો સુધાર્યા પછી તમે છે ને આખો ફકરો ફરીથી વાંચી જજો. તો જો તમારી ભૂલ હશે, ભૂલ લખ્યા પછી પણ સુધાર્યા પછી, તો તમને ખ્યાલ આવી જશે, કારણ કે તમે વાંચતા વાંચતા ત્યાં અટકી જશો. હવે a rabbit was very proudly, ના કહેવાય, proud of his being able to run fast. તેને પોતાના ઉપર શું હતું? ઘમંડ હતું. તો પહેલાનો જવાબ શું થશે? પ્રાઉડ. ત્યાર પછી one day it saw, it કોના માટે વપરાય છે? ટોર્ટોઇઝ માટે. So a tortoise which was moving very slow નહીં પણ very slowly, કે જે ખૂબ જ ધીમે ધીમે આગળ વધતો હતો. The rabbit started laughing, અને રેબિટ એકદમ હસવા લાગ્યો. You are so slow and he said, આ said નહીં આવે, તમે યાદ કરો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ભણી ગયા. કયું said આવશે? SAID. કેટલીક વાર એવું પણ બનશે કે શબ્દનો સ્પેલિંગ ખોટો હશે, ઉચ્ચાર સેમ હશે, બરાબર? તો આવી ભૂલો પણ આપણે ધ્યાનમાં રાખીને કાઢવાની છે. બીજું કે એવું કહેવાય છે કે ભગવાને આપણને જેને જે પણ આપી છે, ક્ષમતા જે આપી છે, જેને જે કરતા આવડે છે, બરાબર? આપણા સારા અક્ષર આવે છે અથવા તો આપણને બહુ સારી આવડત છે, તો એના કારણે આપણે બીજો કોઈ વ્યક્તિ છે કે જેના ખરાબ અક્ષર છે કે અથવા એને કંઈ જ નથી આવડતું, તો એના ઉપર આપણે હસવાની જરૂર નથી, કારણ કે એ ભગવાનની આપેલી વસ્તુ છે, બરાબર? અને બીજું કે એ વ્યક્તિને નથી આવડતું પણ એ કોઈ બીજા કામમાં કદાચ આપણા કરતાં પણ વધારે હોશિયાર હોઈ શકે છે. એટલે જીવનમાં જે વસ્તુ આપેલી છે એને તો સ્વીકારો, પણ ક્યારેક કોઈના ઉપર હસવાનું નહીં, અથવા તો કોઈની ક્યારેક ભૂલ કાઢશો નહીં, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ ફકરામાંથી આ 3 શબ્દો ખોટા તો છે જ, પણ એને સુધારવાના છે ને આખો ફકરો આપણે ફરીથી લખવાનો છે. એકવાર ફરી તમે વાંચી લો ધ્યાનથી. તો જો હવે ફકરો લખું છું અહીંયા. નેક્સ્ટ એના પછીનો બીજો ફકરો. પેટ્રિયોટિઝમ is one of the noble sentiments a man could have. A patriotism makes the foundations of the country strongly. જો હવે આટલા શબ્દ 3 છે, તમને આવડે તો પહેલા તમારી રીતે પ્રયત્ન કરો કે આ શબ્દની જગ્યાએ હું કયો શબ્દ મૂકી શકીશ, બરાબર?
ત્યાર પછી હું તમને કહું છું કે કયા શબ્દમાં કયો શબ્દ આવશે. પહેલા વિચારો પોતાની રીતે. કદાચ નવમામાં અથવા સોરી નાના ધોરણમાં ક્યાંક કદાચ તમે આગળ ભણી ગયા ડિગ્રી શબ્દ ભણેલા હશો. બરાબર. ડિગ્રીના મુખ્ય 3 પ્રકાર છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં બે માણસની અને એસ ની સરખામણી કરવામાં આવે છે. બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ પછી ધ્યેય મૂકવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી જે પણ વિશેષણ હોય એની પાછળ est મુકાય, જે આપણે નોબલમાં જોઈ શકીએ છીએ. ધ હોય તો શું હશે? ધ નોબલેસ્ટ. ઈ આપેલો હોય તો ફરીથી ઈ નહીં મૂકવાનો આપણે. ધ નોબલેસ્ટ સેન્ટિમેન્ટ્સ ઓફ મેન ટુડે, કે આપણા બધા માણસોમાં દરેકમાં જોઈએ છે કે આપણા દેશ પ્રત્યેની એક લાગણી હોય જ છે, સેન્ટિમેન્ટ્સ. પેટ્રિયોટિઝમ મેક્સ ધ, પેટ્રિયોટિઝમ નહીં પણ પેટ્રિયોટ એટલે કોઈ વ્યક્તિ છે તો પેટ્રિયોટ, પેટ્રિયોટ. બરાબર. ઇઝમ શબ્દ પાછળથી નીકળી જશે તો પેટ્રિયોટ, કારણ કે મેક શબ્દ ઉપરથી તમને ખબર પડવી જોઈએ. મેક્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ કન્ટ્રી સ્ટ્રોંગલી, કે આપણા દેશને જે મજબૂત બનાવે છે. કેવો બનાવે છે? સ્ટ્રોંગલી નહીં પણ સ્ટ્રોંગ. દેશને મજબૂત બનાવે છે. અહીંયા તમે બધા શબ્દોની સાથે સાથે આપણે મૂકીને આખો ફકરો એકવાર ફરીથી વાંચી જઈએ છીએ. તો પેટ્રિયોટિઝમ ઇઝ વન ઓફ ધ નોબલેસ્ટ સેન્ટિમેન્ટ્સ અ મેન કુડ હેવ. એ પેટ્રિયોટ મેક્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ કન્ટ્રી સ્ટ્રોંગલી. બરાબર. એટલે 3 શબ્દ મૂકવાના પ્રયત્ન કરવાનો પરીક્ષામાં સાવ છોડી નહીં દેતા. અને જ્યારે જુઓ છો ત્યારે અમુક શબ્દ જોશો ને તો તમને ઓટોમેટિક કંઈક વિચાર આવશે કે ભાઈ આ શબ્દમાં આ મૂકી શકું છું, અને ચેન્જ કરતાં તમે તમારો જવાબ પણ સારો બનાવી શકશો. તમારા બધા શબ્દો સાચા હોય તો પણ ફકરો કમ્પલસરી લખવાનો, અને કમ્પલસરી એટલે ખોટો નથી લખવાનો. ફકરો લખ્યાને જે ખાલી જગ્યામાં જે શબ્દો ખોટા છે ને એની નીચે આ સાચો શબ્દ લખવાનો અને અંડરલાઈન કરવાનો. જે મેં પહેલો ફકરો તમને આખો લખીને સમજાવ્યો છે કઈ રીતે લખવાનો, કે જે તમારે કદાચ આમાંના ફકરા આવે વર્કશીટમાં આગળ ગમે ત્યારે આવે તો તમે બનાવી શકો, સમજી શકો છો કે કેવી રીતે લખાશે ફકરા. ત્યાર પછી આપણે એક બીજો ફકરો જોઈએ છે. Our heart is a marble pump. It works with great efficient. It pumps blood into the complexity network of tubes. પહેલા તો આ ફકરામાં છે ને આપણા હૃદયની આખી વાત કરવામાં આવી છે, અને હૃદય છે એક સામાન્ય તો સારું નહીં પણ ઘણું અગત્યનું તો મહત્વનું કામ કરી રહ્યું છે. ઇટ પમ્પ્સ બ્લડ ઇનટુ ધ કોમ્પ્લેક્સિટી નેટવર્ક ઓફ, જે નેટવર્ક હોય ને એમાં ઘણા બધા જાળા છે. એમ કે છે આપણા શરીરની અંદર પણ જે નસો છે
કે રક્તવાહિનીઓ છે, બરાબર, એના ઝાડની અંદર યોગ્ય રીતે પોતે લોહી વહે છે અને હૃદય સુધી પહોંચતું હોય છે. તો એને અનુરૂપ આપણે સૌથી પહેલા તો શબ્દ કયા કયા વપરાશે ને કેવી રીતે વપરાશે. તો પહેલા તો માર્વેલ છે, માર્વેલ નહીં આવે, એની જગ્યાએ શું હશે? માર્વેલસ, માર્વેલસ એનો શબ્દ આવશે માર્વેલસ. ત્યાર પછી છે એફિશિયન્ટ, નહીં પણ શું હશે? એફિશિયન્સી, એફિશિયન્સી. અને બીજું છે કોમ્પ્લેક્સિટી, ની કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ. અને ત્રણેય શબ્દો છે નીચે મૂકવાના અથવા તો નીચે ખાલી જગ્યા હોય ને ત્યાં જ કરીને લખવાના છે, તમારે એમનેમ લખવાના નથી. હવે આપણે આખો ફકરો છે જવાબ પૂરીને વાંચીએ તો our heart is a marvelous pump. It works with great efficiency. It pumps blood into the complex network of tubes. બરાબર, તમે પણ એકવાર વાંચી જાઓ મનમાં. બીજો ફકરો આપણે જોઈએ છે. તો my grandfather was my grandfather was a truly follower of Gandhiji. Because he was an industrialist. He lived a life of simplicity and honest. તો જુઓ હવે આપણે શબ્દોના બધાના અર્થ જોતા જઈએ છીએ. તો ટ્રુલી એટલે પણ સાચે, પણ માય ગ્રાન્ડફાધર વોઝ એ ટ્રુલી ટ્રુ સાચા ફોલોવર હતા, અનુયાયી. શું આવશે? ટ્રુ ફોલોવર, બરાબર. માય ગ્રેન્ડફાધર વોઝ એ ટ્રુ ફોલોવર ઓફ ગાંધીજી. ત્યાર પછી છે બીકોઝ હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. એવું નહીં, ધો એટલે કે જો કે, આની જગ્યાએ he was an industrialist. He lived a life of simplicity and honesty. સિમ્પ્લિસિટી અને ઓનેસ્ટીની જિંદગી જીવતા હતા, પ્રામાણિકતાની. બહુ ફેરફાર નથી હોતો, કેટલી વાર નાના નાના જ ફેરફાર હોય છે કે વાય લગાડવાનો હોય અથવા તો એનું સાદું ફોર્મ કરવાનું હોય છે, પણ એ શબ્દ હોય ને એની અંદર આવી જતો હોય છે મોટે ભાગે. ત્યાર પછી તમને એક ફકરો છે ને હું હોમવર્કમાં જાતે જ આપી દઉં છું.
Swimming is the better exercise it provides a lot of energy to all the parts of our body. While we learn it in a swimming pool. We must follow the of our instructor. તમે જોઈ શકો છો આમાં કયા કયા ફેરફાર કરવાના છે તે તમે જોઈ લો પહેલા તો ધ્યાનથી. અને આ વાક્ય આ ફક્ત તમારું હોમવર્કમાં છે. તમે પહેલા તો જોઈ લો આમાં કયા કયા બેટર છે તો ત્યાં ડિગ્રી આવશે એનો ચેન્જ કરજો તમે ધ આર્ટિકલ છે એટલે વાઇલના બદલે મોટે ભાગે વેન જ મુકાતું હોય છે અને અવર્સથી પણ અવર આવશે. આ ત્રણ ફેરફાર કરો અને આપણે આગળનું છે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.